ચાલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. તો હવે આજે આપણે શ્રીખંડ બનાવવાની તૈયારી કરીએ છીએ. સૌથી પહેલાં આપણે તપેલીમાં દૂધ લઈ લઈએ અને એમાં થોડીક છાશ નાખી દઈએ એટલે આપણું દૂધ મેળવાઈ જાય. દૂધને આપણે 6 થી 7 કલાક માટે આપણે એક સાઈડ મેલી દઈશું. તો હવે આપણું દૂધ જામી ગયું છે. સરસ મજાનું ઢેફા જેવું આપણું દહીં બની ગયું છે. તો આપણે આજે રાજભોગ શ્રીખંડ બનાવવાનું છે, તો એની તૈયારી જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે એક રૂમાલ લઈ અને એને ગરણા ઉપર રાખી દઈએ અને એમાં દહીંને ટ્રાન્સફર કરી લઈએ કે જે દહીંમાં પાણી હોય તે નીચે સારણામાંથી તપેલીમાં નીતરી જઈશ અને આપણો લચકા જેવું દહીં તૈયાર થઈ જાય. તેને ચમચી વડે થોડુંક મિક્સ કરી અને આપણે રૂમાલની ચારેય કોરથી શેડા લઈ અને એક પોટલી વારી લેવું. પોટલી વાળી અને એને આપણે ટાઈટ પાણી થોડું થોડું કરી અને નિતારશું. પછી આપણે એની ગાંઠ વાળી દઈશું. ગાંઠ વાળી અને એને આપણે સારણામાં મેલી દઈશું અને એની ઉપર આપણે એક વજનદાર પથ્થર મેળવાનો છે, જેથી એનું વધારાનું પાણી હોય તે નીચે નીતરી જાય. પછી આપણે અમૂલનું ફ્રેશ ક્રીમ લઈ લઈએ. તેને આપણે એક તપેલીમાં ચમચી વડે નાખી લઈશું. જોતાં પૂરતો આપણે અમૂલનું ક્રીમ વાપરશું, વધારાનું આપણે મેલી દઈશું અને પછી આપણે એને એક જ સાઈઝમાં ફેરવવાનું છે, જેથી ફ્લફી બને એકદમ અને તે ફૂલીને વધી જાય. તો હવે એને આપણે એક બાઉલ લઈશું. એમાં થોડાક બરફના ટુકડા લઈ અને એમાં પાણી નાખી અને તપેલીને એમાં મેલી દઈશું, જેથી નીચેથી ઠંડુ રહે ને તો ક્રીમ આપણું એકદમ ઘટ જ રહે, ઓગળે નહીં. જે ગરમીનું વાતાવરણ છે એટલા માટે. તો આપણું ક્રીમ આપણે એક જ સાઈઝમાં હલાવતું રહેવાનું છે. તો હવે આપણે જોઈ લઈએ કે આપણું દહીં છે તે એકદમ નીતરીને તૈયાર થઈ ગયું છે, એકદમ કોરું થઈ ગયું છે. કેવું સરસ લચકા જેવું દેખાય છે. તો એને આપણે એક સારણામાં લઈ લઈએ અને એમાં ચમચી વડે આપણે ઘસી અને નીચે આપણે એનો મેંદો કાઢી લેવાનો છે, જેથી એમાં કંઈ ગઠ્ઠા ન રહે. બધો મેંદો નીકળી જાય પછી આપણે એને હલાવી લેવાનું છે. હલાવી અને એમાં આપણે ખાંડ નાખવાની છે, 1 વાટકા જેટલી. ખાંડ નાખી અને આપણે ફરીથી એને મિક્સ કરી લઈશું. આપણું શ્રીખંડનો લચકો મિક્સ થઈ જાય ખાંડ હારે, તે પછી આપણે એમાં અમૂલનું ફ્રેશ ક્રીમ ઉમેરી દઈશું. અને એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અમૂલનું ક્રીમ નાખવાથી આપણું શ્રીખંડ બહુ સરસ બને છે, ક્રીમી.
તો એમાં આપણે ડ્રાયફ્રૂટમાં કાજુ બદામનું કતરણ નાખીશું, થોડીક કિસમિસ નાખીશું, અને પછી આપણે એને હલાવી લઈશું. બધું મિક્સ થઈ જાય પછી એમાં આપણે લીલી આખી દ્રાક્ષ ઉમેરશું. પછી આપણે એમાં એલચીના દાણા ફોતરા કાઢી અને થોડાક ક્રશ કરી અને એમાં ઉમેરવાના છે. તો ચાલો આપણે એલચી વટાઈ ગઈ છે અને આપણે એમાં શ્રીખંડમાં ઉમેરી દઈશું અને એને સારી રીતે આપણે હલાવી લઈશું. તો પછી હવે આપણે જે એરટાઈટ ડબ્બો છે એમાં નીચે છે ને ગાર્નિશિંગ માટે આપણે દ્રાક્ષ, દાડમ, ચીકુ એ ફ્રૂટ બધાય આપણે ગાર્નિશિંગ કરી અને એની ઉપર આપણે શ્રીખંડને નાખી દેવાનું છે. તો કેવું સરસ આપણું શ્રીખંડ એકદમ ક્રીમી દેખાય છે. તો એની ઉપર પાછું આપણે ગાર્નિશિંગ કરશું દ્રાક્ષ, દાડમ અને ચીકુ વડે. જે આપણું શ્રીખંડ ફ્રૂટ શ્રીખંડ બનશે અને રાજભોગ શ્રીખંડ બનાવ્યું છે આપણે. તો હવે આપણે ડબ્બાને પેક કરી દઈએ અને એને આપણે ફ્રીજમાં મૂકી દઈએ. ફ્રીજમાં એટલે ફ્રીઝરમાંથી આપણે ડબ્બાને કાઢી અને જોઈ લઈએ કેવું સરસ આપણું શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયું છે. તો એને એક ચમચા વડે આપણે એક વાટકીમાં કાઢી લેવું. તો કમેન્ટમાં કહેજો કે તમને આ શ્રીખંડની રેસીપી કેવી લાગી. તમે કેવી રીતે બનાવો છો. તો આપણે એની ઉપર આપણે ગાર્નિશિંગ કરી દઈએ દાડમ અને ડ્રાયફ્રૂટ વડે. શ્રીખંડ સાથે આપણે પૂરી તો હોય જ. તો આપણા શ્રીખંડ પૂરી તૈયાર છે. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને જોવામાં જો શ્રીખંડ કેવું સરસ લાગે છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું. તો આપણે ટેસ્ટ કરી લઈએ કેવું બન્યું છે.